હેલો ગાઈસ, બેલ એટલે ગુજરાતીમાં જામીન. જામીન કોને આપવામાં આવે છે? તો કે આરોપીને. જેલમાં હોય તેની તાત્કાલિક મુક્તિ માટે થઈને જામીન રાખવામાં આવે છે, એટલે ઈ જ તે બેલ. બેલના કેટલા પ્રકાર હોય છે? તો કે બેલના 3 પ્રકાર હોય છે. એક તો રેગ્યુલર બેલ, એન્ટિસપેટરી બેલ અને એક ઇન્ટરિમ બેલ. રેગ્યુલર બેલ એટલે કે નિયમિત બેલ. ધરપકડ કર્યા બાદ જે જામીન રાખવામાં આવે છે તેને રેગ્યુલર બેલ કહેવાય છે. એન્ટિસપેટરી બેલ એટલે કે ધરપકડ કર્યા પહેલા જે જામીન રાખવામાં આવે છે તેને એન્ટિસપેટરી બેલ કહેવામાં આવે છે. અને અંતરિમ બેલ એટલે કે ધરપકડ જે થોડાક સમય માટે થઈને જે જામીન રાખવામાં આવે છે તેને અંતરિમ બેલ અથવા તો ઇન્ટરિમ બેલ તરીકે કહેવામાં આવે છે. નાના ગુનાઓમાં આ બેલ મળી શકે છે. મોટા ગુનાઓ એટલે કે સમાજ નુકસાન કરતા હોય, જે ગુનાઓની સજા લાંબી હોય તેમાં બેલ મળવી મુશ્કેલ છે. જેમ કે મર્ડરના કેસીસ હોય, કોઈ રેપ કેસીસ હોય, ડ્રગ્સ કેસીસ હોય, કોઈ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ હોય છે, તેમાં બેલ મળવી મુશ્કેલ છે. થેન્ક યુ ગાઈઝ.